ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। પરમ પૂજ્ય ભગવાન બાબાના ચરણ કમળમાં મારા કોટી કોટી પ્રણામ. સર્વને મારા સાઈરામ. આજે ઈશ્વર અમ્મા સપ્તાહનો 5મો દિવસ. આજે આપણે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું છે. વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી સુરેશભાઈ ભટ્ટને અહીં આમંત્રણ આપ્યું છે. શ્રી સુરેશભાઈ ભટ્ટનો સર્વને સંગઠનમાં તો પરિચય છે જ, પણ અત્રે ઉપસ્થિત વાલીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રોને હું એમનો પરિચય કરાવતા ગર્વની લાગણી અનુભવું છું. સુરેશભાઈ ભટ્ટ 1967 થી પરમ પૂજ્ય ભગવાન બાબાના સાનિધ્યમાં રહ્યા છે. 1973માં ભગવાન બાબા આયોજિત સમર કેમ્પમાં એમણે ભાગ લીધો હતો. 2003 થી 2009 સુધી સંગઠનના નવસારી અને ડાંગ જિલ્લાના એવો જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. હવે વક્તૃત્વ સ્પર્ધાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હાલની BNSU માં એમણે પાર્ટિસિપન્ટ કરેલું અને યુનિવર્સિટી લેવલે, સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે એમણે ઇનામો મેળવેલા. જ્યારે ટેલેન્ટ પ્રેઝન્ટ નામની સંસ્થા દ્વારા હાઉ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ એનો 2 દિવસનો વર્કશોપ હતો, એની અંદર એવો પ્રથમ રહ્યા હતા. ઓરોકિંગ દ્વારા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એમણે મફતલાલ મિલના કારીગરો માટે જે કંઈ કાર્ય કરેલું એ બદલ ઋષિકેશ મફતલાલ દ્વારા એમને HA મફતલાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા. હવે એમની એક્ટિંગની વાત કરીએ તો એમાં પણ એમણે યુનિવર્સિટી, સ્ટેટ અને નેશનલ લેવલે પાર્ટિસિપન્ટ કરેલું અને ઇનામો મેળવેલા. એમના દિગ્દર્શન હેઠળ પુત્તપર્તી ખાતે ઘણા નાટકો એમણે રજૂ કરેલા. એવો એક મોટિવેશનલ સ્પીકર છે અને એ અંતર્ગત પણ એમણે સમિતિમાં ઘણા પ્રોગ્રામો કરેલા છે. અમને પણ બધાને એમનું અવારનવાર માર્ગદર્શન મળતું રહે છે. એવા શ્રી સુરેશભાઈ ભટ્ટને હું અહીં વક્તૃત્વ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રિત કરું છું. આપ સર્વ સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય રહો એવી શુભેચ્છા તથા હું ભગવાન બાબાને પ્રાર્થના કરું છું. અસ્તુ. સાઈરામ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મંગલં ગુરુદેવાય મંગલં જ્ઞાનદાયિને મંગલં પરતિવાસાય મંગલં સત્યસાયિને. ઓમ શ્રી સાઈરામ. આપણા સૌના હૃદયમાં બિરાજમાન આપણા હૃદયસ્થ સ્વામી ભગવાન શ્રી સત્યસાઈ બાબાના દિવ્ય ચરણમાં આપણા સૌના વતી શતકોટી પ્રણામ કરું છું. શ્રી સત્યસાઈ સેવા સંગઠન અંતર્ગત સુરત જિલ્લાના વિવિધ વિસ્તારમાં પાંગરેલી શ્રી સત્યસાઈ સેવા સમિતિઓ દ્વારા
શ્રી સત્યસાઈ બાલ વિકાસના વર્ગના 1 થી 6 મે દરમિયાન ઈશ્વરમ્મા સપ્તાહના ઉજવણી કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યા છે. પૂજ્ય ભગવાન બાબાની અસીમ કૃપાથી આ તક મને પ્રદાન કરી એ માટે હું ભગવાનનો ખૂબ ખૂબ ઋણી છું. આપણા સૌની એ જ પ્રાર્થના હોવી જોઈએ કે અવતારને સમકાલીન હોવું એ સદભાગ્ય છે, પરંતુ અવતારના કાર્યમાં અવતારની કૃપાથી સંમિલિત થઈએ એ એનો અનુગ્રહ છે. પૂજ્ય ભગવાન બાબાએ એમના જીવન થકી જ કલિયુગની અંદર માનવથી માધવ સુધીનો રસ્તો એમણે પોતે પોતાની જીવનશૈલીથી સાથ કરી બતાવ્યો, અને એટલે જ એ આપણા હૃદયના સ્વામી થયા. વિચાર, વાણી અને વર્તનની એકતા અને એમનો આ દિવ્ય સંદેશ સમાજના ઘરે ઘર સુધી પહોંચે, અને એ કાર્યના વિસ્તરણ માટે શ્રી સત્યસાઈ સેવા સંગઠનની રચના થઈ. બાલ વિકાસના વર્ગો એ શૈક્ષણિક પાંખને અંતર્ગત આવે છે, અને સત્યસાઈ બાલ વિકાસ વર્ગની શરૂઆતમાં 1968માં બાલ વિહારથી થઈ હતી, અને આજે સમગ્ર વિશ્વમાં એ બાલ વિકાસના નામથી કાર્યરત છે. બાળકોના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ફર્સ્ટ ગ્રુપ, સેકન્ડ ગ્રુપ અને થર્ડ ગ્રુપ. અને આ ત્રણેય ગ્રુપ થઈને 9 વર્ષનો એક મૂલ્ય આધારિત શૈક્ષણિક કાર્યક્રમ છે, જેના થકી માનવીય ગુણોનો વિકાસ થાય અને માનવીથી માધવની યાત્રા શરૂ થાય. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં માણસે પોતાનું જીવન કેવી રીતે કરવું જોઈએ, આદર્શ નાગરિક કઈ રીતે બની શકે, સમાજને કેવી રીતે ઉપયોગી થાય, તે અંગેની તમામ માહિતીનું ઘડતર શ્રી સત્યસાઈ બાલ વિકાસના ટ્રેન્ડ ગુરુઓ દ્વારા વિના મૂલ્યે જે તે સમિતિ અંતર્ગત આવેલા બાલ વિકાસ વર્ગોમાં આપવામાં આવે છે. માનવીના જીવનમાં માતાનું એક અલગ મહત્ત્વ છે, અને એ અવતાર સ્વરૂપે ભગવાન શ્રી સત્યસાઈ બાબાએ માતા ઈશ્વરમ્માની યાદગીરીમાં, સ્મૃતિમાં 1 મેથી 6 મે સુધી ઈશ્વરમ્મા સપ્તાહ ઉજવવાની વાત કરી, અને આજ દિન સુધી અવિરતપણે વિશ્વની તમામ સત્યસાઈ સેવા સમિતિઓ દ્વારા ચાલતા બાલ વિકાસમાં મેની 1 તારીખથી 6 તારીખ સુધી ઈશ્વરમ્મા સપ્તાહની ઉજવણી થાય છે. એ દરમિયાન અનેકવિધ પ્રોગ્રામો દ્વારા બાળકોનો વિકાસ થાય, પરિવારની અંદર એક વાતાવરણ જન્મે, અને સમાજની અંદર એક સંદેશો જાય, એવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ સુરત અને આસપાસની વિસ્તારની સમિતિના બાલ વિકાસના વર્ગોએ પણ કર્યું, અને એમાં આજે જે વક્તૃત્વ સ્પર્ધા છે એને અંગેની આપણે વાતો કરીશું. સામાન્યતઃ આપણા જીવનમાં દરેક અવસ્થામાંથી પસાર થતાં અનુભવે લાધેલું જ્ઞાન હોય, પુસ્તકોમાં વાંચેલું જ્ઞાન હોય, ચિંતન અને મનન દ્વારા મેળવેલું જ્ઞાન હોય, પરંતુ એ જ્ઞાન જો બીજાને આપણે આપી ન શકીએ તો એ જ્ઞાન આપણા પૂરતું જ સીમિત રહે છે. અને એટલા માટે વક્તૃત્વ એક એવો વિષય છે કે જેના દ્વારા આપણને જે સમજ પડી છે, જે જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે, એ અક્ષરશઃ આપણા વિચારો અને આપણી વાણી દ્વારા આપણે અન્યને સમજાવી શકીએ. આપણે જે જ સમજીએ છીએ તે જ સામી વ્યક્તિ સમજી શકે એવા પ્રકારનું વક્તવ્ય એ વક્તૃત્વ કહેવાય. પ્રબળ નેતૃત્વનું શ્રેષ્ઠ લક્ષણ જો હોય તો એ એનું ઉચ્ચતમ વક્તૃત્વ છે. એટલે નેતૃત્વના અનેક ગુણો હોવા છતાં વક્તૃત્વનો વિકાસ ન થયો હોય
તો વિચારો જે સમાજમાં, જે કાર્યકર્તામાં, જે જગ્યાએ આપણે કામ કરતા હોઈએ દરેક જગ્યાએ આપણે પહોંચાડી ન શકીએ તો એના ધાર્યા પરિણામો આવતા નથી. સુંદર જીવન માટે પ્રેઝન્ટેશન સ્કિલ એ ખૂબ જ અનિવાર્ય છે. પ્રેઝન્ટ યોરસેલ્ફ વિથ ઇમ્પેક્ટ એટ એવરી સ્ટેજ ઓફ લાઈફ, દેટ ઇઝ એન આર્ટ. ઘરની અંદર મમ્મી પપ્પા જોડે, ભાઈ બહેન જોડે, મિત્રો જોડે, શાળામાં, વ્યવસાય કરતા હોય ત્યાં, જીવનના દરેક તબક્કે તમારું પ્રેઝન્ટેશન તમારી એક છાપ છોડે છે. એ પોઝિટિવ પણ હોઈ શકે, એ નેગેટિવ પણ હોઈ શકે, પરંતુ તમારી છાપ પોઝિટિવ ત્યારે થઈ શકે કે જ્યારે તમારા વિચારો, વાણી અને વર્તનમાં એક્યતા આવે. તમે જે કંઈ પણ રજૂઆત કરો એ અક્ષરશઃ સામી વ્યક્તિની અંદર ઉતરી જાય અને સામી વ્યક્તિ તમારો ચાહક બની જાય. એનાથી તમારું પણ મોટિવેશન થાય અને સમાજનું કાર્ય પણ શ્રેષ્ઠ થાય છે. વક્તૃત્વ માત્ર વાણીથી નહીં, ચહેરાના હાવભાવ, તમારી પ્રતિક્રિયા, તમારી આંખોના ભાવ, તમે ક્યારેક મૌન રહો, આ બધી જ વસ્તુઓ તમારા હૃદયની લાગણીઓને બીજાના સુધી પહોંચાડવા માટેનું માધ્યમ છે. પરંતુ વક્તૃત્વ એ તમારા વિચારો શબ્દો દ્વારા વાણીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે ત્યારે વક્તૃત્વની શરૂઆત થાય. વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન નિર્ણાયકો દ્વારા સ્પર્ધકની કેટલીક મહત્ત્વની વાતો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેને અંગેની ટૂંકમાં માહિતી હું આપને દર્શાવું છું. વિષય વસ્તુ અંગેની માહિતી એટલે કે સ્પર્ધક વિષયને કેટલો સમજ્યો છે, એનું હદ શું છે અને સમય મર્યાદામાં એ કેટલું સમજાવી શકે છે. વક્તવ્ય દરમિયાન એમાં રહેલો આત્મવિશ્વાસ, એના દ્વારા વિષયને અનુરૂપ ઉપયોગમાં લેવામાં આવેલા રૂઢિપ્રયોગ અથવા તો કહેવતોનો પ્રયોગ, એની ઉચ્ચાર શુદ્ધિ તેમજ સમય મર્યાદાનું પાલન, આ બધી જ વસ્તુનું ધ્યાનમાં લઈ સમગ્ર છાપને જોવામાં આવે છે અને ટૂંકા સમયની અંદર એ વિષયને કેટલો ન્યાય આપી શકે છે એ પ્રમાણે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, બાલ વિકાસના બાળકો, વાલીઓ, ગુરુઓ અને સત્યસાઈ સંગઠનના મારા સહકાર્યકરો, સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો એ જ ઈશ્વરની કૃપા. સ્પર્ધક તરીકે નામની નોંધણી કરી એ વિજેતાનું પ્રમાણપત્ર. મૂલ્યાંકન એની રીતે થાય, પરંતુ જ્યારે સ્પર્ધામાં ભાગ લઈએ ત્યાં જ આપણો વિજય થઈ જાય છે. જીવન પર્યંત આપણે વિદ્યાર્થી રહીએ અને આસપાસ બનતી તમામ ઘટનાઓમાંથી શિક્ષણ મેળવતા રહીએ, ઈશ્વરનો અનુગ્રહ મળતો રહે. આપણામાં રહેલી આત્મશક્તિ અને ઈશ્વર કૃપા આપણા જીવનને અગ્રેસર લઈ જ જાય એ વાતમાં કોઈ શંકા નથી. આજે હું આપણા સૌના વતી આપણા પૂજ્ય ભગવાન બાબાને નમનપૂર્વક વિનંતી કરું છું કે હે પ્રભુ, આપ અમારા હૃદયમાં રહેલી દિવ્ય જ્યોતિ, જ્ઞાન જ્યોતિ, આનંદ જ્યોતિને પ્રગટાવી અમારી જીવન યાત્રાના સારથી બની અમારા માર્ગદર્શક બનો. चैतन्य ज्योति प्रकट हुई है पृथ्वी में, प्रकट हुई है दिव्य ज्योति, आनंद ज्योति, चैतन्य ज्योति, प्रेम का वरदान
देसी आनंद ज्योति चैतन्य ज्योति दिव्य ज्योति प्रेम ज्योति आनंद ज्योति चैतन्य ज्योति दिव्य ज्योति प्रेम ज्योति आनंद ज्योति चैतन्य ज्योति दिव्य ज्योति प्रेम ज्योति आनंद ज्योति चैतन्य ज्योति. Good morning to all of you. Sai Ram. Myself is Chinmay Subudhi of 8 years old. I want to tell about today's topic, that is books, our best friend. Books give us knowledge and pleasure. Books is our great advisor and teacher also. Book is a storehouse of knowledge. Books are the gates through which we enter the vast world of knowledge. Books teach us how to overcome problems, how to achieve success, how to face challenges. Books provide us with comfort during difficult times. A good book is a treasure house of knowledge, which is more valuable than gold, silver, and precious stones. A thief can stolen bank treasure, rupees, gold and silver, etc. But a thief can't stolen our knowledge ornaments because we are getting knowledge from books. There are various types of books like positive books and negative books. But dear, we have to choose positive books because positive books save our life from various problems, troubles and difficulties. Do you know about Dr. APJ Abdul Kalam? Yes, let Dr. APJ Abdul Kalam, who was the President of India, told us, our best book is equal to 100 good friends, but one good friend is equal to a library. In my personal life, I always read Srimad Bhagavad Gita, which also inspires me in every time, at any position, to give strengthened mind, create my mental immunity power, which save me in this present pandemic situation of COVID. Do you know about Murasaki Shikibu? Yes, she was the lady of Japan who wrote the first novel in this world, The Tale of Genji, in 11th century. I want to give a great salute to Miss Murasaki Shikibu to her contributions. Thank you. Sai Ram. Om Sri Sairam. Sairam to all. My name is Saivarshni, studying 2nd class. Today I am going to talk about the topic books are our best friends. Dear children, I hope everyone likes to have friends because friends help us when we need. Books are also friends, an important part of our life. Books are stepping stones towards our knowledge. When we read these books, we will improve our knowledge, creativity, etc. When we want to cook a dish, we can read the cookery book and learn it. Similarly, we can learn drawing, art, craft, etc. We can spend quality time with books instead of watching TV and mobile games. Books take us to place when we never saw, the height we never felt, and the land we never imagined. Different types of books are found in library, like storybooks, comics, telegram, etc. When we are traveling,
traveling, waiting at bus stop, railway station, we can read a storybook to avoid boring. When we read life stories of great persons like Dr. Abdul Kalam, Madam Curie, Subhash Chandra Bose, etc., we will inspire and motivate. I was always curious to know why Satya Sai Baba built many hospitals and colleges. So I read the life story of Swami. Then I understood that Mother Ishwaramba requested Swami to build small hospital in Puttaparthi. Swami wrote books like Sanatana Saradi, Ramakatha Vahini, Dharma Vahini, Vidya Vahini, etc. We must keep our books neatly. We must gift a good book on birthdays. In all of these advantages, there is one more advantages. Some people get sleep while reading a storybook. Hope everyone. On Trisaram, one flew east, one flew west, one flew over the cuckoo's nest. Respected elders and my dear friends, I like to speak about birds, lovely birds. I wish that we all were birds. Birds can fly nicely up in the sky. Some fly high and some barely fly. Daily morning, they come to my window and wake me up with their soothing sound. The cooing cuckoo, bulbul, sparrow, crow, pigeons and robins are some birds that I see every day. My favorite bird is hummingbird. It is small and colorful. It not only flies backwards but also flies upside down. Birds make their own nests. Some of them also decorate them beautifully. I think that birds directly come from heaven. Every year, thousands of birds migrate from one place to another and return back home. It is easy to make friends with birds. We can put grains and keep water. They will come flock together. Birds are disciplined and caring for each other. I think we should learn from them. In ancient times, birds were used as messengers. During monsoon, peacock starts dancing with opening its feathers. Do you know penguin is also a bird? It is adapted for life in water. Birds face lots of challenges. So, a bird's life is not an easy one. Respected elders and my dear friends, there are so many things to learn about birds. I like to say that we should treat them
I love birds very much. Thank you, Sarah. Hello everyone, I'm Arya Chokhawala. Today I would like to tell you about books, our best friend. One author said, books give us a soul to the universe, to the wings, to the mind, flight to the imagination and life, to everything. Books are an important source in our daily life. By reading books every day, we can enhance our vocabulary. By reading books, we can learn new words. I love to read books like fictions, animations, and novels. There are many books like fictions, animations, novels, cooking books, magazines, etc. There are many books which are published in newspaper and they are published on internet. Like the books which are published on the internet are called e-books. By reading e-books, we can save the trees. Because if we cut 3 trees, only 1 paper is made. By reading books, we can remove our negativity and laziness. Thank you. Hello everyone, I am Rens. Today my topic is my best friend. Friend are treasure of our life. Friend in need is friend indeed. All have friends. I have a huge group of friends in my school. But today I will talk about my best friend Pant. He has a round face with light brown hair. He has beautiful cat eyes. He is slim and healthy. I like his nature very much. We play and study together. We often visit each other's home. I pray to God to keep us healthy, happy, safe and together all the time. Thank you. Hello everyone, my name is Priya Trivedi. Today my topic is discipline is a part of our life. Being a discipline is one of the important and toughest lessons to learn. If you want to achieve in your life, you need to be a discipline in every aspect. Students, do you know how discipline is important? I tell you, discipline is compulsory in our students' life because education is not complete without discipline. In this pandemic, if people should follow COVID rules, so they not get affected from COVID. Lock yourself at home, and if there is important work, so you have to go outside, then wear your mask, stay disciplined and stay safe and save your life and others. Thank you. Good morning. My name is Yasir Patel. Today I will give you information about my best friend. My best friend name is Tithi. I love my best friend very much because friendship is a beautiful relationship in the world, which is bonded by love and trust. I am so happy to say about my best friend. She live in my society. She love me so much. She know my like dislike same way I know her like dislike. Whenever I am feel down, she motivate me whenever I am need. She always try to make smile on my face. She always make me very happy.
We share food in parties. We play together in vacation. She loves cycling and playing badminton. The greatest gift of life is friendship, and we have received it. Thank you. हाँ चल. ओम श्री साई राम. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात्. My name is Virajatul Rana. My group number is 1. My education topic is my best friend. Jiansi is my best friend. He reads in my class. He always wears clean clothes. He always helps me. He likes to read story books. His favorite color is blue. His big house. His parents are very gentle. We play together in the park. I like very my friend very much. Thank you, Sairam. Om Shri Sai Ram. Today's my topic is books, our best friend. So let's begin. Man is a social animal. He must need a friend. Books are the best friend of man. Books do not demand anything from us. Books give us joy. We also learn a lot from books. Books took us into the imagination world. Books help to enhance communication skills and make a person more emphatic by nature. Book reading helps to relax yourself and reduce our stress. Books inspire us to work hard. They remove our ignorance and add knowledge. Books help to develop our thoughts and express our opinions. Books, when we are in sorrow, books console us and encourage us. Good books makes our life happy, but bad books spoil our life. Om Shri Sai Ram. મારા નાના ગુરુદેવો, મારા વાલીઓ અને મારા નાના મિત્રો અને મારા જય કલ્યાણ. મારું નામ કલ્યાણ છે. હું સ્વનિષ્ઠા રીતના ધોરણે મારું છું. મારા વિશે વર્ષથી કાલે પૂછે છે. મમ્મી પપ્પા સવારે ઉઠીને ઓફિસ જાય છે. બાપાને એવું થાય છે. મમ્મી પપ્પા જેટલું કામ કરે છે એટલું આપણે નહીં કરી શકીએ. ના, એ વાત ખોટી છે. આપણે ખાવું હોય તો આપણે જ કરી શકીએ. જેમ ફોનને પાણી પીવડાવવું, નાનાને પેપર જોઈતું પેપર લઈ આપવું, નાના નાનીને પાણી આપવું, મમ્મી પપ્પાને હેલ્પ કરવી, એ બધું આપણાથી થાય છે. મારે
આવશે ઓનામાં માગી શકશે અને શું કહેશે તો ત્યારે આપણે માથું ઉપર રાખે બધા માને શું કહેશે એટલા એટલે આપણે આત્મા કરીને પૂજા કરે છીએ એને લીધે મનાવીને મળવું જોઈએ. Thank you. Hello everyone, I am Harshita Nanda of Group 2 and my today's topic is Health is Wealth. Health is wealth. It's a famous proverb which we all have heard. It means that health is the supreme wealth. Health is the precious thing which we all have. In many researches it is considered that health is the biggest wealth. One can survive without extra money but cannot survive without good health. Generally, people think that the one who is financially strong is the happiest person in the world, but actually the one who is having good health is the happiest and satisfied person in the world. Health does not only means the absence of disease, but it also refers to physical, mental, social as well as spiritual well-being of a person. Even in each and every disease, especially in this corona crisis, we all have recognized that health is only the utmost wealth which we all have with us. The people who were having good health only survived, and many people who are financially strong also died due to their poor health. World Health Organization commemorates World Health Day annually on April 7 in order to create awareness among people about health and cleanliness. We can get good health by adopting a healthy lifestyle. To get a good health, we have to avoid our laziness. To get a good health, we have to avoid certain activities, and we have to adopt certain activities like waking up early, doing physical exercise like yoga, mental exercise like meditation, listening songs to avoid stress, and having a balanced diet, etc. Maintaining healthy habits not only boosts up immunity but also brings positivity and longevity in life along with wealth and success. Now we all are aware that health is only the important wealth which we all have with us. We can earn money once we lose it, but we can't get good health again when we lose it. Thank you. Sairam. Vakratundo Mahakaya Suryakoti Samprabha Nirvighnan Kurume Deva Sarvakaryesu Sarvada Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Guruve Namah. My name is Aditi Atul Kumar Rana. My group number is 2 and my location topic is health is wealth. સારું સ્વસ્થ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી હોય છે. આપણું શરીર સ્વસ્થ રાખવા માટે આપણે સારું જમવું જોઈએ, સારી લીલોતરી શાકભાજી ખાવા જોઈએ, આપણે કસરત કરવી જોઈએ. આ ખૂબ જરૂરી કરવું જોઈએ. અને વ્યક્તિએ બહારનું ખૂબ ખાવું ના જોઈએ. અમુક લોકો બહારનું ખૂબ જમે છે, એના કારણે લોકોને ટૂંક સમયમાં ડાયાબિટીસ હાર્ટ પ્રોબ્લેમ બધું ખૂબ આવી જાય છે. અને સાચું માટે આપણે સારું જમવું જોઈએ, કસરત કરવી જોઈએ, એ બધું ખૂબ કરવું જોઈએ. અને સાચું જીવન તો એ જ છે કે આપણે સારું ખાવું જોઈએ. Sairam. My name is Kriti Sanditala. Health is wealth. Health is most important part of our life. Is we are healthy, we are enjoy life. Happiness depends upon our health.
Exercise and balanced diet is necessary for good health. We should work out daily for good health. A sound mind is always in a sound body. If our health is not good, our mind becomes sorry. Without good health, we cannot enjoy life. We must be careful towards our health. Health is our real wealth. Thank you, Sai Ram. સાઈરામ. મારા સર્વ ગુરુજનોને મારા નમસ્કાર. માય નેમ ઇઝ માશિયા ધ્રુવી. આઈ એમ ફ્રોમ ગ્રુપ 2. બાબા સેઝ વર્ક ઇઝ વર્શિપ, ડ્યુટી ઇઝ ગોડ. ભગવાન કહે છે કાર્ય એ પૂજા છે, ફરજ એ ભગવાન છે. એવરી ટાઈમ ડુ ધ ગુડ એક્શન. હંમેશા સારા કાર્ય કરો. ઇફ યુ ડુ ગુડ વર્ક યુ ગેટ ગુડ રિઝલ્ટ. જો તમે સારું કાર્ય કરો તો તેનું પરિણામ સારું આવે. ઇફ યુ ડુ બેડ વર્ક યુ ગેટ બેડ રિઝલ્ટ. જો તમે ખરાબ કાર્ય કરો તો તેનું પરિણામ ખરાબ આવે. ઇટ ઇઝ નોટ લાઈક ધીસ. ઇફ યુ ડુ ગુડ વર્ક એન્ડ યુ ગેટ બેડ રિઝલ્ટ. એવું નથી કે તમે સારા કાર્ય કરો અને તેનું પરિણામ ખરાબ આવે. ઇટ ઇઝ નોટ લાઈક ધીસ. ઇફ યુ ડુ બેડ વર્ક એન્ડ યુ ગેટ ગુડ રિઝલ્ટ. એવું પણ નથી કે તમે ખરાબ કાર્ય કરો અને તેનું પરિણામ સારું આવે. સો ઓલવેઝ ડુ ગુડ વર્ક. તેથી હંમેશા સારા કાર્ય કરો. એની વર્ક ડન વિધાઉટ એક્ઝામ્પલ એન્ડ વિધાઉટ એક્સપેક્ટિંગ ધ ફ્રૂટ ઓફ કર્મા બીકમ્સ યોગ. જે કાર્ય અહંકાર વિના ફળની આશા રાખ્યા વિના કરવામાં આવે તે યોગ બની જાય છે. ઇફ અ પર્સન ફોલોઝ કર્મા યોગ then gradually self knowledge shines in him. વ્યક્તિ જો કર્મયોગને પ્રમાણે ચાલે તો એનામાં આત્મજ્ઞાન આવે છે. થેન્ક યુ. સાઈરામ. Om Shri Sai Ram. Mobile phones are one of the greatest invention of technology. It is used to communicate with many people, as nowadays almost everyone has a mobile phone. There are many advantages and disadvantages of mobile phone. During older times, mobile phones were not available, so it was harder to send oral or written messages to each other. A student can communicate with their parents if they feel that they are in danger or in case of emergency. Mobile phones can be carried conveniently and are very easy to use. They have many uses such as communication, sending emails, online classes, net banking, taking pictures, online shopping, and many more. However, there are many disadvantages also. Mobile phones cause severe damage to your eyesight if used unnecessarily. They are also responsible for about 9 to 10 deaths each day. This is because drivers are distracted while driving because of mobile phones. Mobile phones may also distract you while you are studying or you are working. Finally, I would like to say that mobile phones are not bad, not good. It all depends on how the mobile phones are used. So, I would like you to discriminate between the good usage and bad usage of mobile phones. Sai Ram. Good morning and Sai Ram to everyone. Today there are very few persons who do not use a mobile phone. Every person use a mobile phone for daily life communication and business purposes. However, while using mobile phones, we need to keep in our mind the advantages and disadvantages of mobile phone. I am here to share this information with you.
Advantages of mobile phone: easy communication, as 60 to 70% of our computer work like email to video calls and image to video editing is done with the help of smartphone. We can easily communicate with people via calls, video calls, text message, social media, etc. Good for people's safety as it helps in locating our and our loved ones' location. Having mobile phones in hand had made easy in communicate with police too. Mobile phone helps in taking selfies and picture which has high quality pixel. Mobile phone has reached from urban areas to rural area due to which education is available to all. It helps in emergency situations such as driving a car on unknown road and you do not know the road. The Google Maps are the on the spot solution. Disadvantages of mobile phone: people using mobile phones during driving which cause several road accidents, children watching movies, cartoons on mobile phone for a long time which takes them away from real life. Bad effects on health is major disadvantage of mobile phones lead the health issues like stress, mental disorder if used for a long time, so it is better you use it for a limited period. It became a habit to many children due to which their time is being wasted in playing games, watching movies and cartoon all day. Sometimes cyber crimes take place through mobile phones. Bank details and personal details are stolen and misused. Sai Ram, I am Khushi Desai and I am from group number 3. Prayer and hard work are a pretty good 1-2 punch to get things done. Good morning to one and all. Today I, Khushi Desai, am here to tell you something on the topic hard work and prayers are complementary to each other. Hard work is the most important key to success. Achievements without hard work are impossible. Prayer is a much more meaningful part of a religion. Prayer is defined as an act of God or another object of worship. How are hard work and prayers complementary to each other? Nothing is easy to achieve in life without doing any hard work. Prayer without hard work is just a self-tickling exercise. On the other hand, hard work without prayer opens us up for the negative elements of this world. Hard work makes us stronger. We face some big obstacles in our life, but we don't have to lose our faith and hope until we reach to the top of our success. Success comes from hard work and prayer is like our boost. If we work hard and pray daily, this will surely bring success in our lives. Prayer too is hard work. It's very hard for some of us to get up early enough in the morning and pray. But we shall try to get up early in the morning and work hard and pray. So it's rightly said that to be successful work and to be prosperous pray. Thank you. Sai Ram. Hello everyone, myself Molly Joshi. Today I am going to speak about advantages and disadvantages of mobile phones. A mobile phone is a device which connects you with the people even if you are far away from them. They make you connect with your friends and relatives who live in abroad. In this pandemic time, a mobile phone is a device which is very necessary to everyone. First of all, I am going to speak some advantages of mobile. Earlier, the mobile phones were able to perform very fewer functions. But nowadays, mobile phone perform a lot of functions such as calculator, alarm, video chat, messaging. You can also make presentations, click pictures, making video like I am doing now, etc. Nowadays, our mobile phone keep us informed about everything. We can install applications with the help of which we can know about all the latest news. You don't need to carry camera as you can click amazing pictures in your phone. Nowadays, our phone became our bank. We can pay money through our phone. We can also record our voice in our phone with the help of GPS technology.
We know all the location, even about where is traffic more and where is less traffic. We have flashlight function in our phone which help us like a handy torch. We have various educational applications that may help to increase the knowledge of the people. But there are some disadvantages of mobile phone. Mobile phone are the big distractions and don't let you concentrate in your studies. Mobile notification can interrupt you a lot when you are doing something. Mobile notifications can interrupt you a lot when you are doing something. Mobile phones affect our eyesight. The rays coming out of mobile screen are very harmful. Listening music constantly with earphones and headphones can harm our eardrums very badly. We become very addicted to mobile phones, so we interact less with our real life friends and families. We are losing our social communicative skills. Many of us become addicted to games and playing games constantly all the time. This is also big distractions for students who bring phone during lectures when teachers are teaching. Using phone while charging is very dangerous. Using phone while driving is also very dangerous for yours and others' life. As everything has its advantages and disadvantages, mobile phone has advantages as well as disadvantages. So we should use our phone properly without harming our health, life, environment and others' life. Thank you so much. Hello everyone, myself Yashvi Bhatt. Today my topic is advantages and disadvantages of using mobile phone. Mobile phone is a good technology which is not lacking from our lives. This report will discuss the advantages and disadvantages of using mobile phone. Mobile phone is very popular to everybody since it is very convenient. The most advantage of having mobile phone is you can communicate to your friends and your family members no matter where you are. For instance, you can easily contact to your friends by calling or sending messages. It is maybe the main reason why today almost all the people choose to own a mobile phone. From the customer's point of view, it obviously assists you in your business also, such as surf the internet, form a schedule of working and keep in touch with their companies. On the other hand, there are also disadvantages of using mobile phone. Too much your brain will get harmed, particularly teenagers and children who are under 16 years old. If you will use mobile phone too much, you will get bad effects like dizzy, blood-brain barrier and ear problems. In addition, when you are driving, you will get an accident. This is essentially not good for you and others. Moreover, emit from the phone can dead harmful for your brain, proved by many scientists. Owning a phone in your hand means you can solve any issues and you will hold many informations about the world. So you have to stay safe from the bad effects of mobile phone. Thank you. મારું નામ સુરતી ઈશિતા ભરતભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે બાળ વિકાસમાં મોબાઈલના ફાયદા અને નુકસાન વિશે જણાવવા માંગુ છું. મોબાઈલ આ સાધનથી આજે કોઈ વંચિત છે ખરો? ના. આજના સમયમાં નાના બાળકોથી લઈને
વૃદ્ધો સુધી સૌ કોઈ મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળે છે. મોબાઈલમાં પહેલાં ફક્ત વાત કરવા માટે ઉપયોગ થતો હતો. હવે એમાં નવા નવા ફીચર્સો ઉમેરાતા ગયા, જેમ કે કેલ્ક્યુલેટરની સુવિધા, મ્યુઝિક પ્લેયરની સુવિધા, એલાર્મની સુવિધા વગેરે સુવિધા. અને એમાં ઇન્ટરનેટની સુવિધા જો થાય તો જાણે મોબાઈલ યુગમાં ક્રાંતિ જ આવી ગઈ હોય. અને મહામારીમાં આપણે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. અને મુખ્ય ફાયદો મોબાઈલનો એ છે કે આપણે મોબાઈલને સરળતાથી કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા એપોમાંથી આપણે આપણા જૂના મિત્રોને મળી શકીએ છીએ. અને યુટ્યુબ પર આપણને કંઈ ના સમજ પડતી હોય તેને લગતા વિડીયો આપણે યુટ્યુબ પર જોઈ શકીએ છીએ. અને એના દ્વારા, મોબાઈલના દ્વારા આપણે કંઈ પણ સરળતાથી કરી શકીએ. સિક્કાને છે બે બાજુ, મોબાઈલને પણ વાત લાગે. મોબાઈલના ફાયદા પણ છે, એની સાથે એના નુકસાન પણ છે. મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન આપણી આંખમાં નુકસાનકારક છે. અને મોબાઈલની ડિસ્પ્લે લાઇટ આપણી આંખમાં પડે તો એ પણ નુકસાનકારક છે. એક જ રૂમમાં આપણે સાથે બેઠા હોય તો છતાંય એકબીજા સાથે વાત કરતા નથી. પબજી અને ફ્રી ફાયર જેવી ઓનલાઈન ગેમોમાં એવી લત લાગી ગઈ છે બાળકોને, તે તો તમને ખબર જ હશે. અને મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરે છે બધા, તે લોકોને અનિદ્રા અનુભવાય છે. ડ્રાઇવિંગ કરતી વખતે જો આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ તો જીવને જોખમમાં મૂકવા જેવું થાય છે. જો માણસો મોબાઈલનો ખોટો ઉપયોગ બંધ કરશે તો મોબાઈલના ફાયદા જ ફાયદા છે. समस्त लोकाः सुखिनो भवन्तु. समस्त लोकाः सुखिनो भवन्तु. समस्त लोकाः सुखिनो भवन्तु. शान्ति शान्ति शान्ति.